પુષ્ટિ પ્રવાહ મર્યાદા અને પંચશ્લોકી આ બે ગ્રંથનો વિચાર કર્યો છે. કઠિન કામ પહેલાં આપી દઈએ તો પહેલાં મનોબળ તૂટી જાય. એટલે પહેલાં થોડું સરળ કાર્ય કરાવવું અને પછી ધીરે ધીરે આપણે કઠિન ગ્રંથ તરફ આગળ વધશું. ફલની દૃષ્ટિએ પંચશ્લોકી સેકન્ડ આવે અને પહેલું પુષ્ટિ પ્રવાહ મર્યાદા આવે. જેમ જુનિયર સિનિયર ગ્રંથ કહીએ તો આપણે એમ કહી શકાય કે ભાઈ પુષ્ટિ પ્રવાહ મર્યાદા જે છે એ જુનિયર થોડું કહેવાય અને પંચશ્લોકી જે છે એ થોડું સિનિયર કહેવાય. પરંતુ સમજવાની દૃષ્ટિએ સમજૂતીની દૃષ્ટિએ થોડું સરળ હોવાના કારણે પંચશ્લોકી અને નાનું હોવાના કારણે પંચશ્લોકી પહેલાં લેવાનું મેં નક્કી કર્યું. જે આપણે સમજવાનું છે એમાં પહેલું અને બીજું કંઈ હોતું નથી, બધું જ સમજવાનું છે. આચાર્ય ચરણના બધા જ વચન જે છે એ આપણા માટે અનુકરણીય છે, આદરણીય છે અને પ્રત્યેક અક્ષર શ્રી મહાપ્રભુજીનો આપણો ઉદ્ધાર જ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક શાસ્ત્ર વચન આવે છે કે યથા વાયુમ સમાશ્રિત્ય વર્તન્તે સર્વજંતવઃ. અહીંયા વાયુ એટલે હવાનો અર્થ માત્ર નથી, હવા તો છે પણ ઓક્સિજન છે. યથા વાયુ સમાશ્રિત્ય, જેવી રીતે વાયુનો આશ્રય કરીને, વાયુનો સર્વ પ્રકારથી આશ્રય કરીને આ દુનિયાના બધા જ જંતુઓ જીવે છે. સર્વે જંતવ, સર્વજંતવ. એવી જ રીતે તથા ગ્રહસ્થમ આશ્રિત્ય, એવી જ રીતે ગ્રહસ્થાશ્રમ રૂપી જે આશ્રમ છે એનો આશ્રય કરીને વર્તન્તે સર્વ આશ્રમ. ચાર આશ્રમ પ્રખ્યાત છે: બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને છેલ્લે સંન્યાસ. એન્વાયરમેન્ટ બરાબર નથી તો એના બધા જ આશ્રમો પર પ્રભાવ પડશે, ઇફેક્ટ આવશે. કેવો ઇફેક્ટ આવશે? જેમ વાયુ સમાશ્રિત્ય જંતવ, જેમ ઓક્સિજનના કારણે બધા જંતુઓ જીવિત છે,
એમ ગૃહસ્થાશ્રમના કારણે બધા આશ્રમો જીવિત છે. એટલે ગૃહસ્થાશ્રમનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે. બરાબર. બ્રહ્મચર્ય આશ્રમ એક એવી અવસ્થા છે જ્યાં, આ થોડું પ્રાચીનકાલીન અવસ્થાની વાત કરું છું. આજે તો બાળક ઘરમાં જ બેસીને ભણે છે. અત્યારના તો બહુ વધારે પડતો જ ઘરમાં બેસે છે. વર્ક ફ્રોમ હોમ, એજ્યુકેશન ફ્રોમ હોમ, સ્કૂલ ફ્રોમ હોમ છે. પણ આ પ્રાચીનકાલીન વ્યવસ્થા એવી હતી કે બાળક જે છે એ ભણવા ઋષિકુલ કે ગુરુકુલમાં નીકળી જતા. એટલે ત્યારે બી ઘરમાં નહોતા રહેતા. પછી 25 વર્ષનું થાય એટલે બાળક પાછું આવે, સમાવર્તનની વિધિ થાય અને એના લગ્ન થાય. 25 થી 50 સુધી ગૃહસ્થાશ્રમમાં રહે. એ દરમિયાન એની પ્રજા ઉત્પન્ન થાય, એના બાળક ઉત્પન્ન થાય, સંતાન ઉત્પન્ન થાય. સંતાન ઉત્પન્ન થયા પછી એની સંતાન જ્યારે એટલી પગભર થઈ જાય, એની સંતાન એટલી સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જાય કે એ પોતાનું પોષણ કરી શકે છે, એ પોતે આત્મનિર્ભર થઈ શકે છે અને પોતે ગૃહસ્થાશ્રમમાં હવે આગળ વધી શકે છે. એટલે એના પિતા જે 50 વર્ષની આયુષ્ય જેનું કમ્પ્લીટ થયું છે એ વાનપ્રસ્થમાં નીકળી જાય. વાનપ્રસ્થ એટલે વાન એટલે વન, પ્રસ્થ એટલે પ્રસ્થાન, એટલે વન પ્રસ્થાન કરી જવાનું, એટલે પાછું ઘર છોડી દેવાનું. એટલે 50 થી 75 પાછું વનપ્રસ્થ, વનસ્થ, અને પછી ત્યાં ને ત્યાં જ સંન્યાસ. હવે આપણે અહીંયા આશ્રમોની ચર્ચા નથી કરતા, પણ હું તમને વાત એ સમજાવવા માગું છું કે આ 4 આશ્રમો પૈકી સૌથી ઇમ્પોર્ટન્ટ ગૃહસ્થાશ્રમ બતાવ્યું છે, જેમાં એક જ વાર રહેવાનું છે, જે ઘરમાં, એ જ ઘરને છોડવાની વાત અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. આ કેવા આચાર્ય! પંચશ્લોકીનો પ્રારંભ આ શ્લોકનો પહેલો જ શબ્દ આ છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. આવું કેવું? પાછું ગ્રહમ ત્યાજ્યમ એવું નથી, સર્વાત્મના ત્યાજ્યમ. ઘરનો સર્વાત્મના એટલે સર્વ પ્રકારથી ત્યાગ કરો. તમારા હાથમાં જે પુસ્તક છે, જે શબ્દાર્થવાળું, એમાં તો લખ્યું છે કે સર્વાત્મ ભાવ વડે ગ્રહનો ત્યાગ કરવો. તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે. હવે એ તો શક્ય નથી. ઘર ત્યાગ કેવી રીતે થાય? કૃષ્ણાર્થમ તત્પ્રયુંજીત, તો એને કૃષ્ણાર્થ એટલે કૃષ્ણ માટે લગાડી દો. કૃષ્ણો અનર્થસ્ય મોચક. કેમ? કારણ કે કૃષ્ણ અનર્થનો મોચક છે. હવે આ આટલા શ્લોકથી ઘણી બધી વસ્તુઓ સમજવાની છે. સૌથી પહેલાં શ્રી મહાપ્રભુજીએ ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ કહ્યું, તો આ
આ કહ્યું જ કેમ? પછી આપશ્રીએ આમ કહ્યું કે તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે, તો કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત, તો કૃષ્ણ માટે એને લગાડો. તો પણ જો તમે ત્યાગ કરી શકો તો પહેલા ત્યાગ કરો. આ શું વાત છે? અહીંયા આ સમજવાનું છે કે શ્રી મહાપ્રભુજીનો આશય આ છે કે જીવની પુષ્ટિમાર્ગમાં બે અવસ્થા છે, એક સાધન અવસ્થા, એક ફલ અવસ્થા. સાધન અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે ગ્રહનો ત્યાગ નથી, ત્યારે ગ્રહ ત્યાગ અપેક્ષિત નથી. ફલા અવસ્થામાં ગ્રહ ત્યાગ અપેક્ષિત છે. આવ્યું ખ્યાલમાં? સાધન અવસ્થા એટલે શું? કે જેમાં તમને સર્વાત્મ ભાવ સિદ્ધ નથી થયો, જેમાં તમે તન અને ધન ઠાકોરજીમાં લગાડી રહ્યા છો, મન હજી એવું ચોંટ્યું નથી. ખ્યાલમાં આવ્યું? સાધન અવસ્થા છે. કારણ કે સ્વાભાવિકતયા જે આપણું મન હોય એ ચોંટવા લાગે ત્યારે આપણે ભક્તિની અવસ્થાને પામીએ. અસ્વાભાવિકતયા મન લગાડવું પણ મંજૂર છે, વાંધો નહીં, લગાડો. હું તો લગાડું છું. મારું સ્વાભાવિકતયા ન લાગે તો અસ્વાભાવિકતયા બી હું લગાડું, કારણ કે મારે પ્રભુમાં મન લગાડવું છે. પણ એ સાધન અવસ્થા થઈ જશે. ભક્તિ બી હશે તો બી ભક્તિની પણ સાધન અવસ્થા, સેવાની સાધન અવસ્થા, પુષ્ટિ ભક્તિની સાધન અવસ્થા. હવે અસ્વાભાવિક મન લગાડવું શું થાય અને સ્વાભાવિક મન લગાડવું શું થાય? આપણા ઘરે કોઈ રિપેર કરવાવાળું આવવાનું હોય તો આપણે આપણું જેમાં રોજ મન લાગતું હોય ને એ મન છોડીને અસ્વાભાવિકપણે એમાં મન લગાડીને બેઠા છીએ કે અરે આવશે, એ હમણાં ઘંટી વાગશે ને હમણાં એને આમ બતાવવું પડશે ને હમણાં એના માટે ઊભા રહેવું પડશે ને હમણાં એને ચા આપવી પડશે ને હમણાં આમ કરવું પડશે. એ અસ્વાભાવિક મન લાગ્યું તમારું, એમાં પ્રાસંગિક મન લાગ્યું. ખ્યાલમાં આવ્યું? અને સ્વાભાવિક મન શેમાં છે? તમારું બાળક સ્કૂલે ગયું છે, અત્યારના શું કરતું હશે? અરે એનો ટાઈમ થઈ ગયો હશે, કાલે તો એની તબિયત નરમ ગરમ હતી, આજે બરાબર હશે ને, ટીચર બહુ સ્ટ્રિક્ટ તો નહીં હોય ને, અથવા તો આમ તો નહીં હોય ને, તેમને દુનિયાભરના તમને વિચાર આવશે. આ સ્વાભાવિક વિચાર છે. તમે કોઈ બી પરિસ્થિતિમાં તમારા બચ્ચાના વિષયમાં એ વિચાર કરી શકો છો તમે. ખ્યાલમાં આવ્યું ને? તો ફલાવસ્થા જ્યારે હશે ત્યારે તમને આ રીતના પ્રભુ સંબંધી કે પ્રભુની લીલા સંબંધી કે કથા સંબંધી કે ભગવાનની સેવા સંબંધી, પ્રભુ માટે આ માલા બનાવવું, આ કરવું, ક્રાફ્ટ, હેન્ડીક્રાફ્ટ, કાંઈ બી ઘૂસવું, કાંઈ પણ એવું કાંઈક ને કાંઈક કોન્સ્ટન્ટ તમે વિચાર્યા કરો. ભલે એ ઠાકોરજીને એકવાર અંગીકાર થવાનું હોય પણ તમે એના માટે 100 વાર તમે માથાપચ્ચી કરી હોય. ખ્યાલમાં આવ્યું ને? એટલે ફેર ઇનફ, તમે ઠાકોરજી માટે વિચાર્યું ને શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ તમારું મન ઠાકોરજીમાં લાગ્યું, તમારા દ્વારા એક સ્વાભાવિક વૃત્તિ કે સ્વાભાવિક ક્રિયા જેને ભક્તિ કહેવાય એ સ્વાભાવિક રૂપથી થઈ.
ખ્યાલમાં આવ્યું? તો સ્વાભાવિક ભક્તિ થાય ત્યારે ગ્રહ ત્યાગ છે. અસ્વાભાવિક ભક્તિમાં ગ્રહ ત્યાગ અપેક્ષિત નથી. વાત સમજમાં આવી? કોઈ ક્વેશ્ચન? ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવે છે કે જેમ મેં અત્યારના આશ્રમની વાત કરી ને, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ, એમાં મેં તમને હમણાં એજ પણ બતાવી, શાસ્ત્રમાં એજ પણ બતાવી છે કે આ એજમાં તમારે પછી આશ્રમો સિલેક્ટ કરવાના હોય. હું એક ઓર આશ્રમની વાત કરું છું. જ્યારે બ્રહ્મચર્ય આશ્રમ હોય એટલે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવાનો સમય. ગ્રહસ્થ બનીને ગ્રહમેધી એટલે ઘરમાં બુદ્ધિ લગાડવાનો, ઘરમાં સમય કાઢવાનો, ઘરને કેવી રીતે પુષ્ટ કરવાનો, ઘરને કેવી રીતે ચલાવવાનું, ટેકનિક્સનો, ઘરને ચલાવવાની ટેકનિક્સનો સમય એ ગ્રહસ્થાશ્રમનો સમય. પછી વાનપ્રસ્થનો સમય, પછી વાનપ્રસ્થમાં વનપ્રસ્થાનમાં બુદ્ધિ લગાડવાની, એમ બધામાં બુદ્ધિ લગાડવાની. તો આ એક આશ્રમ હોવો જોઈએ જેને કહેવાય ભગવદ આશ્રમ, જેમાં ભગવાનમાં બુદ્ધિ લગાડવાનો સમય હોવો જોઈએ. એના માટે કોઈ એજ બી ન હોય, કારણ કે પ્રહલાદને ક્યાં વય હતું, ક્યાં કુબજાને રૂપ. દરેક માટે જો વયનું બંધન છે. તમે જ્યારે ગ્રહસ્થાશ્રમમાં છો ત્યારે, જ્યારે 25થી 50ના એરામાં છો ત્યારે બ્રહ્મચર્ય ન રહી શકો, ને બ્રહ્મચર્યનો 1થી 25માં છો ત્યારે તમે ગ્રહસ્થાશ્રમી ન બની શકો. પણ પ્રભુની ભક્તિ કરવી હોય કે ભગવદ આશ્રમ, જે હું કહું છું કે ભગવદ આશ્રમનો જ્યારે સ્વીકાર તમારે કરવાનો હોય ત્યારે તમારા માટે વય જરૂરી નથી. ઇનફેક્ટ ભગવદ આશ્રમને બધી જગ્યાએ એક્સેસ છે. ભગવદ આશ્રમનો કોલ તમે બ્રહ્મચર્ય આશ્રમમાં લો, ગ્રહસ્થાશ્રમમાં લો, વાનપ્રસ્થ આશ્રમમાં લો અને સંન્યાસ આશ્રમમાં લો. ન એમાં રૂપ ન વય, કોઈ પણ જાતની એબિલિટીની આવશ્યકતા નથી. તો ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, આ જે પંક્તિ છે એ ક્લિયર થઈ ગઈ મારા ખ્યાલથી, કે જ્યાં સુધી તમને સર્વાત્મ ભાવની સિદ્ધિ નથી થઈ ત્યાં સુધી ગ્રહ ત્યાજ્ય નથી. અને અગર આ જ પરિસ્થિતિ છે તો તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે, તો કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત. એટલું તો કરો કે તમારી દરેકે દરેક વસ્તુને કૃષ્ણાર્થ આયોજિત અને નિયોજિત અને ગોઠવવાની કોશિશ કરો. આનો મતલબ શું થયો? કૃષ્ણાર્થ તત્પ્રયુંજિતનો મતલબ
હા, એટલે પ્રેક્ટિકલ શું કરશો તમે, તમારા લાઈફમાં ચેન્જ શું કરશો? કુંવારા છો ને લગ્ન થવા જવાના હોય તો શું કરશો? એવું વિચારશો ને? ખાલી વિચારશો જ કે ધક્કોય મારશો? અચ્છા. ઓકે, એટલે લાઈફના જેટલા એંગલો છે, જ્યાં જ્યાં તમને એવું લાગે છે કે હું આ બધા જ કોર્નર ઉપર મારા કૃષ્ણ ભક્તિને કે કૃષ્ણને એસ્ટાબ્લિશ કરી શકતો હોઉં છું, તો મારે કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે કૃષ્ણ ભક્તિ જે છે ને એ નો ડાઉટ ક્રિયા તો છે, પણ એક એવી ક્રિયા છે મનોવૃત્તિજન્ય ક્રિયા છે. મનોવૃત્તિજન્ય એટલે મારી માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે કે હું ભક્તિ કરી શકીશ કે નહીં. કારણ કે આઈ ઓલવેઝ સે કે યુનિવર્સિટીમાં અહીંયા લેક્ચર થાય છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના ફોલોવર જે છે એ લોકો પુષ્ટિમાર્ગ ઉપર લેક્ચર આપે છે. તો પુષ્ટિમાર્ગથી કેટલા પ્રભાવિત છે હજી ક્વેશ્ચન માર્ક જ છે. ખ્યાલમાં આવ્યું ને? તો નોલેજ ગેઇન કરી લેવાથી સિદ્ધ નથી થતું. ભક્તિ માર્ગ કે ભક્તિ જીવન પ્રણાલી છે અને મનોવૃત્તિજન્ય કૃતિ છે. કૃતિ કેવી કે જેમાં તમારો મન તમને ધક્કો મારે છે કે કર 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 એમ. આવી ખ્યાલમાં? તો કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજીત, કૃષ્ણો અનર્થસ્ય મોચક. કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજીતનો મતલબ તો સમજમાં આવ્યો. કૃષ્ણો અનર્થસ્ય મોચકનો મતલબ અનર્થ એટલે શું? હું તો મારા પરણીને મારા ગૃહસ્થાશ્રમમાં સુખી છું, મસ્ત છોકરી મળી ગઈ છે કે મસ્ત છોકરો મળી ગયો છે, સ્વસ્થ બાળક પેદા થઈ ગયું છે, હોશિયાર બાળક છે, કાંઈ અનર્થ નથી જીવનમાં. નહીં, મારો સવાલ એ નથી. મારો સવાલ એ છે કે અનર્થની વ્યાખ્યા કઈ રીતે થશે? અનર્થની વ્યાખ્યા આપો મને. હું પોતાના નોલેજના બેકગ્રાઉન્ડથી જવાબ નહીં આપ્યો. અનર્થ એટલે શું? કૃષ્ણો અનર્થસ્ય મોચક. હું ફ્રેશર છું અને મારા હાથમાં મહાપ્રભુજીનો ગ્રંથ આપી દીધો અને કહી દીધું કે લ્યો, કૃષ્ણ જે છે એ અનર્થના મોચક છે, એટલે અનર્થને છોડાવવાવાળા છે. હવે મારે શું સમજવાનું? વોટ અહિત અનર્થ એટલે શું? હું એ જ પૂછું છું. एग्जाम्पल दो ना मेरे को, एग्जाम्पल दो. कोई घटना घटी वाको तुम कहोगे ये क्या अनर्थ हो गयो, तो एक घटना को एग्जाम्पल दो.
घर में कोई परिवारजन को एक्सिडेंट भयो तो कि आ શું અનર્થ થઈ ગયું, કોવિડ આવ્યો એ क्या અનર્થ हो ગયો. कोविड अनर्थ नहीं है. ये यूट्यूब पे जाने वाला वीडियो सोच समझ के बोलियो. वो तो इतने सालन बाद आके खबर पड़ी तब. नहीं, पर वो एग्जाम्पल को मान करके आज कितने लोग वाके ऊपर चल रहे हैं. हम तो कह रहे हैं लियो, हम तो कह रहे हैं. हम तो कह रहे हैं कि शास्त्र ने तो एक तो इतनो बहुत ऐसा वचन दियो है कि दुनिया में काम के सिवा कुछ है ही नहीं. लो, लड़का और लड़की की शादी काम को परिणाम है, उनको बच्चा पैदा होना काम को परिणाम है, फिर वाकी शादी काम को परिणाम है, फिर वाको बच्चा काम को परिणाम है. अब बता डिनाई कर या तो कुछ चीजें डिनाई नहीं कर सको. मुखम श्लेष्मागारम, भर्तृहरि कह रहे हैं कि तुम्हारा मुख क्या है, कि काय को अमृत. रसशास्त्र कह रहे हो कि भाई कहने के अमृत है, कि मुख जो है या में शू अमृत झरे है. स्त्री के मुख सु अधर सु अमृत झर रहो है, रसपान करो वगैरह वगैरह रस शास्त्र की पंक्तियां कह रही हैं. और भर्तृहरि को दिमाग खराब है, वो कह रहे हो कि ये काय को रस और काय को अमृत, थूक को घर है, ये थूक भरो है. अब डिनाय तो कर ही नहीं सके ना. तुम ये सोचो, एग्जाम्पल सेट करके तो मैं भी तुमको बता सकूं. चाहिए इतने एग्जाम्पल तुम्हारे सामने है, लेकिन करना हो तो तुमको वही है जो तुम करना चाह रहे हो, और करोगे भी तुम वही. ઉદાહરણથી પ્રભાવિત થઈને માણસ સ્મશાન વૈરાગ્યની જેમ પ્રભાવિત થાય છે અમુક સમય સુધી. બાકી પછી પાછો જ્યાં હોય છે ત્યાં જ આવી જાય છે. જે હોય અહીંયા અનર્થનો તાત્પર્ય એ જ છે કે તમારામાં સ્વાભાવિક ભક્તિના બીજ હશે તો તમને સંસાર અનર્થ લાગશે. કયો સંસાર? જે ફિક્ટિશિયસ વર્લ્ડ છે. અમુક વસ્તુ સચ્ચાઈ છે, પણ એનાથી પાછું એક ફિક્ટિશિયસ વર્લ્ડ એક ઓરા ક્રિએટ થાય છે. આપણે હું દાખલો આપો, આપણે ક્રિકેટ રમવા જઈએ છીએ ને, તો ઓલો ઘણી બધી ગાડી લઈને નથી આવતો આપણે, કે આની પાસે તો યાર રોજ નવી ગાડી હોય છે. સમજી ગયા ને? નામ નથી લઈ શકતો હું. રોજ નવી ગાડી હોય છે. તો જેને ખબર નથી એ તો સમજે ને કે યાર કેટલો પૈસાવાળો છે.
જેને ખબર છે એને ખબર છે કે આ ગાડીનો ધંધો કરે છે, પણ નથી ખબર એના માટે તો ફિક્ટિશિયસ વર્લ્ડ ક્રિએટ થઈ ગયો ને. તો તમને કોણે કીધું તો સમજવાનું કે આની પાસે ઘણી બધી ગાડીઓ છે ને આ બહુ મોટો માણસ છે? તમે કોઈને પૂછવા ન ગયા, કોઈનાથી તમે પાકું ન કર્યું, પણ આમ નામ સમજી ગયા તમે. એમ આપણે ઘણી બધી વસ્તુઓ કોઈના કોમ્બિનેશન પરમિટેશનથી આપણે આનું તારણ કાઢીએ છીએ. વી મેડ અપ અવર માઇન્ડ કે આ આમ છે, આ આમ છે, અચ્છા આમ છે, અચ્છા આમ છે. સમજમાં આવ્યું? તો એ જે ફિક્ટિશિયસ પાર્ટ છે ને એ સંસાર છે, એ અનર્થ છે, એના મોચક કૃષ્ણ છે. હું કહેવા એ માંગુ છું, શ્રી મહાપ્રભુજી કહેવા એ માંગે છે. તે જે દાખલો આપ્યો કે ભાઈ છોકરો જે છે કાલ ઉઠીને ધક્કો મારી દે તો ખબર પડી કે આ અનર્થ જ હતું, તો એ ધક્કો મારે કે ન મારે, સાર શું હતું? પ્રભુની સાથેનો તમારું જોડાણ. અત્યારના તમે એ ઇરરેલિવન્ટ છે, અપ્રાસંગિક છે એ વિચારવું કે તમારો છોકરો તમને ધક્કો મારે કે ન મારે. फालतू में क्यों ये सब रॉ एनालिसिस करने बैठ गए तुम, इरेशनल? ये करना ही नहीं है, तुमको तो सेवा करनी है. संसार क्या है? जब જ્યારે તમે પ્રભુને છોડીને પ્રભુ જે સ્થાન તમારા હૃદયમાં જે સ્થાન પર બિરાજવાના હતા એ સ્થાનમાંથી પ્રભુને ધક્કો માર્યો છે, એ સ્થાન ઉપર હવે કોઈ બીજું આવીને બેઠું છે, એ સંસાર છે. સમજમાં આવ્યું? બહુ સિમ્પલ વાત છે, આમાં કંઈ બહુ અઘરી વાત નથી. આવ્યું સમજમાં? જેને જેટલું હોય એટલું જ કરવાનું છે, એનાથી વિશેષ કરવાનું હતું જ નથી. હવે વિવેક ધૈર્યાશ્રયમાં એક વિવેકમાં ગોપેશજી સમજાવે છે કે ન તો વિશેષ ઉત્સાહે ન, વિશેષ ઉત્સાહથી તમે પોતાના બચ્ચાઓના લગ્નમાં દ્રવ્યનો ખર્ચો ન કરો. શું મતલબ નીકળે છે આનો? સંસાર મોચક. તમે તમારા બાળકના, ગોપેશજીનું વચન છે એટલે એમને પોતાના ઉપર તો લાગુ પડ્યો જ ને. એમણે પોતાના બાળકના જે લગ્ન કર્યા હશે, ગોસ્વામી બાળક થઈને પોતાના બાળકના લગ્નમાં એમણે ખર્ચો નહીં કર્યો હોય, કારણ કે પોતે લખી રહ્યા છે કે ન તો વિશેષ ઉત્સાહે ન દ્રવ્યાદિ. કારણ કે કરવું છે જરૂરી છે. કૃષ્ણાર્થમ પ્રયુંજિત એટલે એનો સંસાર માંડ્યો, એનો સંસાર માંડ્યો એટલી મહેનત કરી, બધું જ કરવાનું છે, એનું પાલન પોષણ કરવાનું છે. કૃષ્ણાર્થમ પ્રયુંજિતના એંગલથી તો બધું જ થશે. શું નથી કરવાનું? બધું જ કરવાનું છે. એને મોટો બી કરવાનો છે, ભણાવવાનો બી છે, લગ્ન બી કરવાનું છે, એના બચ્ચાઓને પણ આવવાનું છે. પણ જે વિશેષ ઉત્સાહ એ અનર્થ હતો, એ સંસાર હતો. ભગવાન એને છોડવાની વાત કરે છે, મહાપ્રભુજી એને છોડાવવાની વાત કરે છે. ક્યોંકિ કૃષ્ણ अनर्थस्य मोचक. वो अनर्थ के मोचक हैं कृष्ण. એનો વિવેક આપણને નથી.
વિશેષ ઉત્સાહનો મતલબ શું સમજવાનો? લાઈન બાંધશે કોણ? મર્યાદા બાંધશે કોણ? પોતે એવી રીતે કરવું પડશે કે તમને લાગતું હોય કે મારી કૃષ્ણ ભક્તિ હેમ્પર થાય છે, મારે એ કામ નથી કરવું. મને આ કરવાથી આના ઉપર ઇફેક્ટ આવે છે તો મારે એ કામ નથી કરવું, થોડુંક ઓછું કરીશ. કારણ કે આને છોડી બી ન શકાય તો થોડુંક ઓછું કરીશ. કારણ કે એ જજ તો તમે છો ને. તમને કેમ રસોઈ કરતાં ખબર પડે છે કે નમક આમાં આટલું જ હોય તો સારું બનશે ને આટલું હોય તો ખરાબ બનશે? દરેકનું પ્રપોર્શન ખબર છે તો પછી તમને તમારા જીવનમાં ભક્તિના સ્થાનનો પ્રપોર્શન બી તમને ખબર હોવું જોઈએ ને. એટલે ન હોય તો ખબર પાડો, કારણ કે તમારા જીવનમાં એની મુખ્યતા છે, પ્રધાનતા છે. અનર્થને ડિફાઇન કરતા શીખો. અનર્થ એ છે જે કૃષ્ણથી દૂર લઈ જાય છે. અને કૃષ્ણની પાસે લઈ જતી નોન કૃષ્ણ જેવી દેખાતી વસ્તુ પણ કૃષ્ણ જ છે. તમારી દ્રષ્ટિ ઉપર છે ને એ તો બધું. તો કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજીત, કૃષ્ણ માટે લગાડો, કારણ કે કૃષ્ણો અનર્થસ્ય મોચક. આને આ પદને આના સાથે જોડી દો કે કૃષ્ણમાં લગાડી દેવાથી, કૃષ્ણમાં જોડી દેવાથી, કૃષ્ણમાં એનું નિયોજન કરી દેવાથી શું થશે કે તમારી અંદર રહેલા બેક્ટેરિયા બધા ખતમ થઈ જશે. સંસારરૂપી બેક્ટેરિયા ખતમ થઈ જશે. કારણ કે કૃષ્ણ જે છે એ અનર્થના મોચક છે, કિલર છે. અનર્થનો મતલબ અહીંયા બે પાઠ મને મળ્યા હતા. આઈ થિંક મેં ક્યાંક સંસાર બી વાંચ્યું હતું. કૃષ્ણો સંસાર મોચક એવું કંઈ હતું. અનર્થ કે સંસાર બંને એક જ છે. હવે બીજો શ્લોક આવે છે. પહેલા શ્લોકની અંદર ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ કરીને ગ્રહત્યાગની વાત ઉપર પ્રકાશ પાડ્યો. પછી સંઘ સર્વાત્મના ત્યાજ્ય. હવે કે છે સંઘ સર્વાત્મના ત્યાજ્ય. પહેલા ઘર ત્યાગ કરો, હવે સંઘ ત્યાગ કરો. એ પણ એ જ પેટર્નમાં કે સર્વાત્મના ત્યાજ્ય. સચેત ત્યક્તુમ ન શક્યતે. હવે સંઘ પણ યદિ છોડી ન શકાય તો સદ્ભિ સહ કર્તવ્ય. તો કમસે કમ એટલું તો કરો. સદ્ભિ એટલે સજ્જન લોકો કે સદવસ્તુ સાથે એ સંગ કરતા શીખો. સારા લોકોનું કે સારી વસ્તુનો સંગ કરશો તો એ સંગ જે છે તમારામાં દુસ્સંગના કારણે
પ્રગટ થયેલા જે વિકારો જે છે એ વિકારોને દૂર કરવાની ઔષધિ બની જશે આ સત્સંગ. ભેષજનો અર્થ થાય છે ઔષધિ. સંગ સર્વાત્મના ત્યાજ્ય, કારણ કે સંગ પણ બહુ ખતરનાક છે. ગીતાજીના બીજા અધ્યાયમાં 62માં શ્લોકમાં સંગાત શ્લોક છે, એમાં સંગથી શરૂઆત કરી છે. સંગાત જાયતે કામઃ, કામાત જાયતે ક્રોધો. સંગથી કામના ઉત્પન્ન થાય છે અને કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે, કારણ કે થાય નહીં, કાર્ય ન થાય, કારણ કે આપણને બધું થોડી મળે. બાજુવાળાએ મર્સિડીઝ લઈ લીધી હોય તો ઈચ્છા થાય કે આપણે સંગ કરવા ગયા, આપણે ફરવા ગયા એની સાથે, પણ પછી ન થાય તો પછી ક્રોધ બી આવે. એટલે બધાનું મૂળ સંગ છે. એટલે એ સંગને છોડો. જો કોઈ કારણથી તમે એ નથી છોડી શકતા તો એવો સંગ પકડો જેને સત્સંગ કહેવાય. સત્સંગનો મતલબ અત્યારના જે પ્રચલિત શબ્દ છે, સત્સંગ કરવા ગયા હતા, સત્સંગ કરવા ગયા હતા, એટલે એ સત્સંગ નહીં કે ક્યાંક કોઈના ઘરે પાઠ કરવા ગયા હતા. કારણ કે અત્યારના તો મારા ઘરે સત્સંગ રાખ્યો છે, આવજો, મારા ઘરે આ રાખ્યો છે, એટલે 4 પાઠ બોલવાના હોય, 15 પાઠ બોલવાના હોય, પછી વડા ખાવાના હોય, પછી કેસરી દૂધ પીવાનું હોય ને પછી ઘરે જવાનું હોય. આને સત્સંગ કહેવાય. સત્સંગનો મતલબ દરેક એવી વસ્તુ જે અનર્થમોચક હોય. ઇનફેક્ટ એક એવી વસ્તુ જે ઓલરેડી તમારામાં અનર્થોના કીડાઓ જે કુલબુલાહટ કરી રહ્યા છે એ કીડાનો નાશ કરે, કે જેના સંગ કર્યા પછી B12નો ઇન્જેક્શન લીધા પછી તમને કેમ એવું લાગે વાહ વાહ એકદમ તાકાત આવી ગઈ. એમ સત્સંગનો એવો પ્રભાવ હોવો જોઈએ કે આ તાકાત આવી ગઈ, હવે તો પુષ્ટમાર્ગમાં આગળ વધવું છે, પ્રભુને પ્રાપ્ત કરવા છે. આટલો સુંદર માર્ગ, કેમ હું પાછળ રહી ગયો. આવ્યું ખ્યાલમાં? તો સત્સંગનો મતલબ એ જ નથી જે એકાદશીએ થાય છે, જે આજકાલ પેટર્ન બની ગઈ છે. પુસ્તકનો સંગ થાય. આજકાલ સોશિયલ મીડિયાથી તમે સાંભળી શકો છો, ઓડિયો વિડિયો તમે ઘરે બેસીને ઓડિયો સાંભળી શકો છો. આ બધી જ વસ્તુઓનો તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો. જો વોટ્સએપ ઉપર બેસેલો માણસ આખો દિવસ વોટ્સ ઉપર ચેટ કર્યા કરે એ દુસ્સંગત છે ને. પણ એમાં જ યદી તમે સારી વસ્તુઓ અગર મંગાવતા હો અને સારી વસ્તુ, સારા વિચારોને એક્સચેન્જ માટે તમે અગર વોટ્સએપનો ઉપયોગ કરો છો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તો એ સત્સંગનું સ્વરૂપ ન બન્યું? મેં થોડી વાર પહેલાં શું બતાવ્યું કે તમને લાગે કે કૃષ્ણની વિરુદ્ધ જઈ રહ્યું છે, આખો દિવસ મોબાઈલ લઈને બેઠા હોય છે, પણ મોબાઈલમાં બી તમે યદી ભગવદ્ ગુણગાન કરતા હો કે ભગવદ્ ગુણાનુવાદ કરતા હો તો એ બી સંસાર મોચક બની શકે છે. એટલે એ તો તમારા ઉપર છે, તમારા સંકલ્પ ઉપર છે. સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સ ચેત ત્યક્તુમ ન શક્યતે.
એ જો ત્યાગ ન કરી શકાય તો સદ્ભિઃ સ કર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ. સત્સંગ, સંતોનો સંગ, સદવસ્તુનો સંગ એ સંગનો ભેષજ એટલે સંગનો વિટામિન છે. અનુકૂલે કલત્રાદૌ સચેત એટલે આ યદિ ત્યક્તુમ ન શક્યતે, ત્યાગ ન કરી શકો, ત્યાગ કરવું શક્ય ન બને. ક્યારે બી સંસ્કૃતમાં ચેત આવે ને તો એનો મતલબ આવે યદિ, ગુજરાતીમાં જો. હવે મેં થોડુંક ગુજરાતીમાં શબ્દાર્થ સાથે ક્લિયર કરી દીધું હતું શ્લોકાર્થ. હવે ટીકાને પણ આપણે સમજી લઈએ એટલે પછી કોઈ સવાલ નહીં રહે. અત્યારના થોડાક સવાલો કદાચ તમારા મનમાં આવ્યા હશે, જે સવાલોના ઉત્તર તમને આ ટીકામાં મળી જશે. આ જે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, આ જે ઉપદેશ છે, આ શ્લોકનો આખાની વાત થાય છે, એના ઉપરથી ટીકા આરંભ થાય છે કે યા ઉપદેશ में एक शंका उठत है, जो या कारिका में कहा पुष्टि भक्त के घर की हेयता को तत्वोपदेश है. हेयता को मतलब हुए डिग्रेड, त्यागवा लायक हेय છે. तो पुष्टि भक्त के घर की हेयता को तत्वोपदेश है, अथवा तो पुष्टि भक्तन को घर तजवे को कर्तव्योपदेश है कि पुष्टि भक्तन को अपना घर छोड़ी देना चाहिए. घर को स्वरूप ही जो त्याज्य होए तो ऐसे घर में भगवत स्वरूप की सेवा काहे को करनी. घर अल्टीमेटली इवेंचुअली छोड़ी देना है तो फिर सेवा क्यों करनी यहाँ पे. जो घर को त्याग सभी पुष्टि जीवन को प्रथम कर्तव्य होए तो जिन जीवन सो त्याग करवे को न बनी आवे तिनको ही अनुकल्पतया भगवत सेवा कर्तव्य होगी. यानी कि त्याग नहीं बने तो भगवत सेवा करो, त्याग बन जातो होए तो भगवत सेवा की जरूरत नहीं है, मतलब त्याग प्रधान हो गयो. और त्याग को विकल्प अनुकल्प, त्यागनो विकल्प અને અનુકલ્પ ભગવત સેવા થઈ ગઈ. એવું થઈ ગયું. તબ તો ગ્રહત્યાગ મુખ્ય કર્તવ્ય ભયો, અરુ ભગવત સેવા ગૌણ કર્તવ્ય. તબ તો ભક્તિ માર્ગ તે त्याग वैराग्य संन्यास मार्ग की श्रेष्ठता काहे न सिद्ध होएगी. ये इतनी बड़ी शंका है. तो समाधान, घर को तजवे की यहाँ आज्ञा तो है नहीं. જેમ મેં પહેલાં કહ્યું કે ઘરને ત્યાગ કરવાની વાત નથી. या वचन को कर्तव्योपदेश तो न जाननो. कर्तव्य मतलब क्या. कर्तव्योपदेश और तत्वोपदेश में फर्क आवे. कर्तव्य उपदेश मतलब करनो ही पड़ेगो.
और तत्वोपदेश मतलब क्या? तत्व मतलब मूल, सार क्या है? नहीं समझ में आया। नहीं नहीं, यही सो है ना, मैं बोर्ड की अपेक्षा रख रहा तो कर्तव्य उपदेश। कर्तव्य में क्या होवे है कि जामे नेसेसिटी तुमको इतनो करनो ही पड़ेगो। जैसे तुमको शरीर बनानो है तो एक्सरसाइज करनी ही पड़ेगी। डाइट कंट्रोल करके एक्सरसाइज करके ही तुमको शरीर बनेगो, अन्यथा शरीर नहीं बनेगा। ठीक है, पर मान लो कि तुमको न बॉडी बिल्डिंग नहीं करनी है और शरीर देह यष्टि तुम्हारी सुंदर अच्छी बनी रहे, स्वस्थ तेजस्वी तुम्हारो शरीर रहे, वाणी ओजस्वी रहे, एकदम स्वस्थ शरीर रहे तुम्हारो, ये तुमको प्राप्तव्य है, तो तुमको कोई न कोई तो भी एक्सरसाइज करनी पड़ेगी। भाई मोकू भाई तो भी एक्सरसाइज करनी पड़ेगी। हाँ, तो भी एक्सरसाइज करनी पड़ेगी। अब स्वस्थ शरीर जो है ना, वो आ स्वस्थ शरीर जे છે એ પ્રાપ્ત કરવું છે, રિઝલ્ટ એ જોઈએ છે। બરાબર? હું તમને એમ કહું કે તમારે બધાએ સ્વસ્થ શરીર પ્રાપ્ત કરવું જોઈએ। બરાબર? તો પછી ઓકે જે અમે સ્વસ્થ શરીર પ્રાપ્ત કરશું। ઠીક છે, તો કોઈ કે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધી, કોઈ કે દોડવાનું સ્ટાર્ટ કરી દીધું, કોઈ કે કાંઈ કરી દીધું, કોઈ કે કાંઈ કરી દીધું, બધાએ કર્યું। તબ કોઈ કે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી એનું શરીર બી સ્વસ્થ થયું, કોઈ કે જોગિંગ કરી એનું શરીર બી સ્વસ્થ થયું, કોઈ કે ડાયટ કર્યું અને એક્સરસાઇઝ કરી તો એનું શરીર બી સ્વસ્થ થયું, કોઈ કે યોગા સ્ટાર્ટ કર્યા તો એ શરીર સ્વસ્થ થયું। પણ જો મેં તમને એમ કીધું હોય કે તમે મસલ બનાવો, અહીંયા ટ્રાઇસેપ્સ બાઇસેપ્સ બનાવો, તો તમને જોગિંગ કામ ના આવે, ટ્રેડમિલ કામ ના આવે। તો જ્યારે ટ્રાઇસેપ્સ બાઇસેપ્સ બનાવવા છે તો પછી એક્સરસાઇઝ અને જીમ કર્તવ્યોપદેશ થઈ ગયું। સમજમાં આવ્યું? પણ સ્વસ્થ શરીરની કામના છે, સ્વસ્થ શરીર બનાવવું છે તો કર્તવ્યોપદેશમાં એક્સરસાઇઝ નથી આવતી। સમજમાં આવી વાત? કારણ કે તમે અચીવ કરવા માંગો છો એ સ્વસ્થ શરીર છે। સ્વસ્થ શરીરના માયનાઓ ઘણા બધા હવે બદલાઈ ગયા। હવે તમે યોગા દ્વારા, ક્રિયા દ્વારા, હવે એક દાખલો હું હંમેશા આપતો હોઉં છું, દોડીને આવીએ છીએ ત્યારે આપણે આમાં આપતો હોઈએ તો કપાલભાતિ કે કઈ ક્રિયા છે યોગામાં, એમાં પણ આપણે કરીએ જ છીએ। તો બેઠા બેઠા અચીવ થઈ ગયું કે નહીં? દોડવું કર્તવ્યોપદેશ ન રહ્યું, કપાલભાતિ પણ થઈ ગયું, થઈ ગયું। એમ અહીંયા શું કહેવા માંગે છે કે યા वचन को कर्तव्योपदेश तो नहीं जाननो। कर्तव्योपदेश क्या मतलब? नेसेसिटी, करनो ही पड़ेगो, ग्रह त्याग करनो ही पड़ेगो। अमुक परिस्थिति में ही तुमको करना पड़ेगा, हमेशा नहीं है।
समझ में आई बात? तत्व क्या है, मूल क्या है, वो तुमको प्राप्त हो रहा है कि नहीं, तो कोई भी माध्यम से हो रहा हो तो फिर क्या जरूरत है? अब महाप्रभु जी कितने ही सेवकन को महाप्रभु जी ने डायरेक्ट नित्य लीला प्रवेश करा दियो, श्री गुसाई जी ने नित्य लीला प्रवेश करा दियो, श्री गिरधर जी ने करा दियो। तो गिरधर जी ने करा दियो, फिर गिरधर जी नहीं हो कहे कि नहीं अब तुम महाप्रभु जी के वचनानुसार सेवा करवे लगो। अब कर्तव्योपदेश रहे ही नहीं उनके लिए, क्योंकि सीधे नित्य लीला में पहुंच गए। गिरधर जी ने ब्रह्म संबंध दिए और सीधे वो पहुंच गए लीला में। तो कर्तव्योपदेश जैसा कोई प्रकार ही नहीं रहे ना। समझ में आ रही है कि नहीं? सो घर के स्वरूप को निरूपण ही यहाँ अभिप्रेत होवे ते, या वचन को स्वरूप तो तत्वोपदेश को ही है। जो घर संसार आसक्ति बढ़ाए वे वारो होए वे ते जीवात्मा को भवसागर में डुबाए वे वारो है। मतलब जे घर में तमने एवं लागतु होय कि आ घर में मारी संसार आसक्ति वधी रही है, भगवद आसक्ति नहीं वधी रही, तो तमारे ई घर त्याज्य है, नहीं तो नहीं। અને એ બી કઈ રીતે? એટલે તમે કહો કે સંસાર આસક્તિ વધી રહી છે, તો સંસાર આસક્તિ તો વધે, એમાં શું? એમાં કંઈ નવી વાત નથી કે આ કંઈ એવી વાત નથી, આ તો બધાને વધે. થાય કેમ ન થાય? પણ સંસારાસક્તિ એવી વધવા લાગે કે તમારી ભગવદ આસક્તિને જઈને હેરાન કરે, તો તમને એ મહેસૂસ થશે કે આ સંસારાસક્તિ ખોટી. બાકી તો સંસારાસક્તિ છે જ, કોને ન હોય. એટલે જેટલા પ્રપોર્શનમાં તમારી ભગવદ આસક્તિ વધતી જશે, એટલા પ્રપોર્શનમાં તમારી સંસાર આસક્તિ ઓછી થતી જશે. જેટલો બાદલ ભગવદ આસક્તિનો ઘેરાશે, જેટલો એરિયા એનો વધશે, એટલો પ્રમાણમાં તમારો સંસાર આસક્તિનો આકાશ ઢંકાતો જશે. સમજમાં આવ્યું? વન્સ અગેન હું આ વાત કરું છું કે આ પણ તમારી માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ક્યાં લાઈન ખેંચો છો. તમે અડધો કલાક સેવા કરો છો તો કે નહીં અડધો કલાક તો કરું છું ને, ઠીક છે. તો કલાક કરો છો તો કે કલાક તો કરું છું ને, ઠીક છે. તમને લાગે છે કે નહીં કલાકથી મારે વધારે કરવી જોઈતી હતી, તે દિવસે તમને સંસાર આસક્તિ તમે પોતે જ ઓછી કરશો. કોણ નક્કી કરશે? બાજુવાળો નક્કી કરશે? તમે નક્કી કરશો. તો જ્યાં સમયે મહાપ્રભુજીને કન્સર્ન એ નથી કે તમે સંસાર આસક્તિ અને સંસારમાં કેટલા રચ્યા પચ્યા છો. મહાપ્રભુજી તો એ પણ જોતા હશે કે ભાઈ કે તમે બજારમાં જતા હશો તો શું ખબર ભગવાન માટે કંઈક સારી વસ્તુ લેતા આવશો. મહાપ્રભુજી શું કામ એવી આજ્ઞા કરે? ઠાકોરજી માટે કંઈક સારું લેતા આવશો. ગુસાઈજી તો હંમેશા એવા માણસોને બ્રહ્મ સંબંધ આપતા હતા જે લોકોને ખાવા પીવાનો શોખ હોય, જે વૈરાગી હોય એને બ્રહ્મ સંબંધે નહોતા આપતા, કારણ કે પોતે ભૂખ્યો રહે, ઠાકોરજીને ભૂખ્યો રાખશે. સમજ્યા ને? તો સંસાર આસક્તિમાં વાત
એ છે કે ભાઈ તમને સંસાર આસક્તિને કૃષ્ણાર્થમ પ્રયુંજિત, તો સંસાર આસક્તિ પણ ભગવદ આસક્તિ બની જશે. હા, સંસાર આસક્તિ તમને નડવા લાગે, તમને ફીલ થાય કે આ તો યાર મને કૃષ્ણમાં હવે રૂકાવટ પેદા કરે છે, કૃષ્ણ ભક્તિમાં મારો પાથ જે છે એ રોકે છે, ઓબ્સ્ટેકલ છે, ત્યારે જઈને વાત ઊભી થાય છે. મદ્રાસમાં હું હતો ને ત્યારે મદ્રાસમાં અત્યારના હું ફિલ્ટર કોફીનો જાર મંગાવી રહ્યો છું. મારે ફિલ્ટર કોફી હમણાં 2-3 દિવસથી મને શોખ લાગ્યો છે કે ચલો ફિલ્ટર કોફી લઉં કાંઈ. તો મદ્રાસમાં મારા દાદાજી, પડદાદાજી, બધા કૃષ્ણજીવનજી ને બધા બાળકો બધા ત્યાં જ બિરાજતા. તો અમારા ઘરમાં બધાને ફિલ્ટર કોફી આરોગવાની આદત હતી. તો ફિલ્ટર કોફી અહીંયા જે મળે છે તો મળે છે, બરાબર છે, પણ જે એનું જે મૂળભૂત જે સ્થાન છે એ સાઉથ છે. તો ફિલ્ટર કોફી તમે સોચો છો એવું નથી હોતું. એટલે કોફી બીન્સના પાવડરનો ભૂકો નથી હોતો, એમાં કોફી બીન્સના પાવડરની સાથે ચીકરી મિક્સ કરવામાં આવે છે. એટલે કોફીનો ટેસ્ટ ડિપેન્ડ્સ કે તમને એ કેટલી ચીકરી અને કેટલી કોફી પાવડરને નાખીને પછી તમે એનો જે ડિકોશન બને એનું જલ, એનાથી તમને ફિલ્ટર કોફીનો ટેસ્ટ આવે. તો હું તો એ માનું છું, એનો દ્રષ્ટાંત તમને એ રીતે આપી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક ચીકરી ઇઝ ઇક્વલ ટુ સંસાર આસક્તિ અને ફિલ્ટર કોફી ઇઝ ઇક્વલ ટુ ભગવદ આસક્તિ. અને એ બંનેને મિક્સ એવી રીતે કરો કે એનું એવું બ્લેન્ડ બને કે પરિણામ સ્વરૂપ ભગવત ભક્તિ ટપકે તમારા જીવનમાં. એની કોફી બનાવીને પીઓ તમે લોકો. श्री महाप्रभु को पुष्टि जीवन के उद्धार की चिंता जब हो रही तब पुष्टि प्रभु ने साक्षात प्रकट होय के पुष्टि जीवन को ब्रह्म संबंध के दान की आज्ञा देनी. तासु कृष्ण सेवा के निज अधिकारी की सिद्धि ब्रह्म संबंध होत है, तैसे ही ममतास्पद सकल ग्रह धन धान्य वस्त्र पुत्र कलत्रादि परिजन को भगवत सेवा में विनियोग करी सके, ऐसो जीव को अधिकार ब्रह्म संबंध से सिद्ध होते हैं. अर्थात जैसे श्री महाप्रभु जी पुष्टि जीवों ने ब्रह्म संबंध आप्યું, तो ઘરના સદસ્યો, ઘરની વસ્તુઓ કે જે વસ્તુથી જેને આપણે કહી શકીએ કે આ બધી વસ્તુ હોય એને ઘર કહેવાય. કારણ કે 4 દિવારી ઘર નથી. પરિવારજનો, આપણા પિતા પુત્ર સગા સંબંધીઓ, નિયર ડિયર બધા જે રહેતા હોય ત્યાં એ ઘરમાં ક્લેશ કલહ ન હોય, સરસ મજાનું વાતાવરણ હોય. એ 4 દિવારીમાં ગૃહિણી રહેતી હોય, ગ્રહસ્થ રહેતો હોય, મેન ઓફ હાઉસ હોય, જેના ઉપર જવાબદારી હોય, એ પોતાના વૃદ્ધ માતા પિતાને સાચવતા હોય, એવું કંઈક ઘરનું સ્વરૂપ હોય. તો આ બધી જ વસ્તુઓ, આ બધી ચેતન અચેતન બધી જ સાહિત્ય સામગ્રીને તમે છોડો નહીં. શ્રી મહાપ્રભુજી પ્રથમ કહે છે કે તમે સૌથી પહેલાં આને તમારી સાથે એસોસિએટેડ તમારી બધી જ નિયર ડિયર ચેતન અચેતન બધી જ વસ્તુઓને તમે ભગવત સમર્પિત કરો. બ્રહ્મ સંબંધ દ્વારા પહેલાં તો આપણે કમિટ કરી દઈએ છીએ ભગવાનને કે ભાઈ કે હું આપને આ સમર્પિત કરું છું. બરાબર? એટલે આની ત્યાગની તો વાત જ નથી. मिसअंडरस्टैंड तो करवू ज नहीं श्री महाप्रभु जी ने. पुष्टि प्रभु ने ऐसो ही वचन श्री महाप्रभु को दियो, ताते स्वरूपतः त्याज्य हु घर आत्मनिवेदन करता के सेव्य स्वरूप की सेवा में विनियुक्त होवे पे श्लाघ्य बनी जाता है. આપણે ધંધો ઘરે પાછા આવતા હોઈએ ને ઘરે કોઈ કીર્તન કરતું મળે આપણું બાળક, કે ઘરે આપણી પત્ની કોઈ ભગવદ વાર્તા કરતી મળે, કે તો ઘર જ સૌથી મોટો આપણું ઉદ્ધાર બની જાય.
શું કામ બહાર જવાનું સત્સંગ કરવા દર એકાદશીએ? सत्संग फ्रॉम होम नहीं करवाना। तहाँ सावधानी यह बरतिए जो सिद्धांत मुक्तावली में कहे गए प्रकार सो आपने ही तनुवित्त में कृष्ण सेवा निभानी चाहिए। अब दो चीजें, બે વસ્તુ લખી લો, યાદ રહે કે ગ્રહ ત્યાગ માટે ક્યારે થાય છે? ભગવાનના વ્યસનમાં રસોન્મત્ત થઈને રસાવેશમાં ગ્રહ ત્યાગ થઈ જાય એક, અને બીજું કે સંસાર આસક્તિ સ્લેશ પ્રપંચ બંનેની નિવૃત્તિ થઈ જાય અને ભગવાનમાં નિરોધ થઈ જાય. આ સંસાર આસક્તિની નિવૃત્તિ કે પ્રપંચની નિવૃત્તિ ની સાથે ભગવાનમાં નિરોધ લખાવ્યું મેં એટલા માટે કારણ કે સંસારમાંથી આસક્તિ ઘણા લોકોને લૌકિક રીઝનથી પણ થઈ જતી હોય છે. લૌકિક રીઝનથી જીવનમાં બહુ અસફળતા જોઈ એટલે બધું ખરાબ છે આમ તેમ કરીને પણ એ લોકો એકદમ, જેમ ભર્તૃહરિના પ્રસંગમાં આવે છે કે ભર્તૃહરિના જીવનમાં ભર્તૃહરિ રાજા જેને પ્રેમ કરતો હતો એ કોઈ બીજાના પ્રેમમાં પડી હતી ને એ જેના પ્રેમમાં પડી હતી એ પાછું કોઈ બીજાને પ્રેમ કરતો હતો, એ કોઈ બીજાને, એમ કરતા કરતા ક્યાં છેલ્લે ફલ એના હાથમાં આવી. તેની કહાની બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ગૂગલ પર જોઈ લેજો તમે. એટલે પછી જ્યારે એને ખબર પડી કે આવું છે ત્યારે એનો દિમાગ ફરી ગયો. તો એ તમે સંસારથી કંટાળીને જે આસક્ત થાઓ છો એ એડવાઇઝેબલ નથી. ભગવદ આસક્તિ તમને થઈ અને તમને સંસાર છૂટે નહીં. ભગવાન માટે ભગવાન પહેલા ને આ પછી, ભગવાન પહેલા ને પછી આ પછી. આ જો ને મેં આટલું બધું આનું કહ્યું તો એ જો મને આ ટોણામેણા મારે છે એટલે ભગવાન, ઇક્વેશન રોંગ થઈ જશે. કારણ કે કાલ ઉઠીને એને કઈ તકલીફ આવીને એને ટોણામેણા મારવાનું બંધ કરી દીધું કે ના ના આઈ એમ વેરી સોરી, તો ભગવાનને સાઈડ પર મૂકી દેશે. તો એ ભગવદ આસક્તિ છે જ નહીં. ભગવદ આસક્તિના કારણે જ સંસાર આસક્તિ ઓછી થાય એવી જ સિસ્ટમ છે. એટલે મેં નિરોધ શબ્દ લખાવ્યો. એમાં નિરોધનો મતલબ શું? રોકાઈ જવું. એક જણને કોઈને ત્યાં રોકાવું હતું, એમણે કીધું કે વરસાદ આવ્યો છે તો હું અહીંયા જ રોકાઈ જાઉં છું. હવે વરસાદ આવ્યો છે એટલે રોકાઈ જવું એટલે એક દ્રષ્ટાંત છે, મને બહુ કોમેડી દ્રષ્ટાંત લાગ્યો એટલે મેં અત્યારે આપી દીધું. રોકાવું તો આમ જ રોકાઈ જવું. એટલે રોકાઈ જવાની અદમ્ય ઈચ્છા અને લાલસા હોવાના કારણે માણસ રોકાઈ જાય છે. એમ ભગવાનમાં એને નિરોધ થઈ જાય છે, ભગવાનમાં અટકી જાય છે, પછી હલતો નથી. એટલે નિરોધ શબ્દ છે. એ ન હલવાના કારણે પછી બીજી જગ્યાએ એનું મન લાગતું નથી. પછી ભલે ને પિક્ચર રોઝી ક્રિએટ થઈ જાય એના જીવનમાં, પણ એમાં એને આકર્ષણ રહેતું નથી કારણ કે એ અટકી ગયો છે ભગવાન. એને નિરોધ કહેવાય. ઠીક છે. ગ્રહ ત્યાગમાં હવે મારા ખ્યાલથી એકદમ ક્લેરિટી થઈ ગયું છે.
બીજા શ્લોકમાં આપણે આગળ વધીએ. સંગ્રહ સર્વાત્મના ત્યાજ્ય સચેત કર્તુમ ન શક્યતે સદ્ભી सा कर्तव्य संत लीला को श्रवण कीर्तन स्मरण करना चाहिए. अब यहाँ थोड़ा क्लैरिटी बताऊं मैं. अदृढ़ बीज भाव, अदृढ़ बीज भाव એટલે बीज भाव तो છે પણ દ્રઢ નથી. થોડું ક્યારેક ક્યારેક હલી જાય છે. ક્યારેક ક્યારેક હલી જવાથી શું થાય છે કે ઠાકોરજી સાથેનું એનું એસોસિએશન કે ઠાકોરજીની સેવા પરાયણતા જે છે એમાં ઓછી જોવા મળે છે. સેવા નથી કરતા કે સેવાની પરિસ્થિતિઓનું નિર્માણ જીવનમાં ઊભી નથી કરી શકતા. આપણે કહીએ ને કે નહીં कैसे भी करके कर लेंगे, कैसे भी करके कर लेंगे, એવું નથી. ઘટમ વિત્વા પટમ ચિત્વા કૃત્વા રાસવરોધનમ એક કહાવત है संस्कृत में. घटम वित्वा घड़ा फोड़ के, घटम वित्वा पटम चित्वा कपड़ा फाड़ के, घटम वित्वा पटम चित्वा कृत्वा रासव रोदनम. आदमी एक ऐसो तत्व है कि अगर वाकू करनो है तो कर ही ले. चाहे घड़ा फोड़नो पड़े तो घड़ा फोड़ दे, कपड़ा फाड़नो हो तो कपड़ा फाड़ दे. घटम वित्वा पटम छित्वा कृत्वा रासव रोदनम. रासव मतलब गधा. अपने अपनो काम निकलवानो है तो गधा की तरह रो भी ले दो. कृत्वा रासव रोदनम येन केन प्रकारेण नर सिद्धि मवाप्नुयात्. कैसे भी करके नर जो है अपनी सिद्धि प्राप्त करे. ये नर का लक्षण है. पर बीज भाव अदृढ़ होने के कारण भगवत सेवा पधरा नहीं रहे हो या भगवत सेवा नहीं कर रहे हो तो वाके लिए अभी फिलहाल प्रिस्क्राइब कोर्स क्या है? तो कह रहे हैं भगवत सेवा परायण भगवदीय के साथ भगवान नाम स्वरूप लीला को श्रवण कीर्तन स्मरण करना चाहिए. भगवदीय साथे भगवत गुणानुवाद, भगवान नाम स्मरण, लीला स्मरण, श्रवण कीर्तन करવું જોઈએ. આને જ કથા પક્ષ કહેવાય છે. કથા પક્ષના અંતમાં બીજ ભાવ દ્રઢ થઈ જાય તો તમે ग्रह त्याग કરી શકો છો. गुण दोष के विचार बिना हर को संग करवे ते. जो दोष नेक्स्ट कर ले हर को संग करवे ते. जो दोष अपने में न होए वो हु संग दोष के कारण अपने भीतर प्रकट हो सके. कौन को संग करनो, कौन को नहीं करनो नहीं समझे. कोनो संग करो, कोनो नहीं करो आनो विचार कर्या वगर यदि આપણે કોઈનો બી સંગ કરી લઈશું તો આપણામાં જે નહીં હોય ને અવગુણો, દુસંગ એ પણ પ્રગટ થઈ જશે. ताते श्री महाप्रभु तो ब्रह्म संबंध दीक्षा लेव में हूँ कृष्ण सेवा परम वीक्ष दम्बादी रहितम इत्यादि के उपदेश करे हैं कि कृष्ण सेवा परायण तमारा गुरु होय एटली कम से कम तमारे द्रष्टव्य है.
ગીતામાં જે મેં વાત કરી હતી બીજા અધ્યાયના 62 અને 63 નંબરના 62, 63, 64 સુધીના શ્લોકમાં એની डिटेलिंग હવે અહીંયા કરી છે। जो संग के कारण जीव के भीतर कामना प्रकट होती है, संगात संजायते काम, संग के कारण कामना प्रकट होते है। संगना कारणे कामना प्रकट થાય કઈ રીતે થાય? કરતું હોય એની સાથે જોઈને આપણને બી મન થાય જોડાઈએ, સંભવ પીયર પ્રેશર બી હોય બે હું એમ કહું છું કે ગીતા જે છે ને ભગવદ વાણી છે, ગીતા આપણને જે રીતે ઓળખે છે ને આપણી માં પણ આપણને નથી ઓળખતી। એટલે આપણી માને આપણા ગુણો પૂછવાને બદલે ગીતાને પૂછે। ગીતાએ સીધું કહી દીધું, પિયર પ્રેશર કે દેખા દેખી જે શબ્દો તારે આપવા આપ, સીધો સીધો માનુષ્ય સ્વભાવ એ છે, સંગાત સંજાય તે કામ। તે સંગ કર્યો નહીં કે તને કામના થઈ નહીં। ખાદ્ય વસ્તુનો સંગ કર્યો, ખાવાની કામના થઈ। પીવાની વસ્તુનો કર્યો, પીવાની થઈ। માણસનો સંગ કર્યો, એને કાંઈ ન કર્યું, દાઢી મૂછ કેટલી સરસ કરી છે, કેટલાય વિચાર આવી ગયા, કયા સલૂનમાં કરી હશે, કયું ઓલું વાપર્યું હશે, કયું ક્રીમ વાપર્યું હશે, કોઈ એનો અંત જ નથી। સંગ કર્યો નહીં કે મર્યો નહીં, सत्संग કર્યો નહીં કે જીવ્યો નહીં। तो भगवान हूँ गीता में आज्ञा करते हैं, जो संग के कारण जीव के भीतर कामना प्रकट होते हैं, कामना के कारण क्रोध। अब कामना से क्रोध क्यों हो? पहले संग थी कामना समझ में આવી ગઈ, હવે કામના થી હવે ક્રોધ કઈ રીતે થાય? ઈચ્છા પૂરી ન થાય, ઈચ્છા પૂરી કદાચ થઈ બી જાય તો બી ક્રોધ થાય છે। હજી વધારેની કારણે ક્રોધ થાય। એને જોઈને મન તો થઈ ગયું, પણ હું આટલું જ કેમ કરી શકું, આનાથી વધારે કર્યું હોત એવું। कामना के कारण क्रोध ताते सम्मोह। क्रोधना कारणे सम्मोहन थाय छे। सम्मोहन એટલે શું? सम्मोहनનો મતલબ ઈ છે કે પોતાની બુદ્ધિ સાઈડ પર રાખીને કોઈ જગ્યાએ સરેન્ડર થઈ જવું, મોહિત થઈ જવું। કારણ કે ક્રોધ આવી ગયો છે, ક્રોધમાં વિવેક ભૂલી ગયા છે, પછી ખબર પડી કે આવું ન કર્યું હોત तो क्रोध जो है, क्रोध थी सम्मोहन प्राप्त थयुं। क्रोध थी सीधું તમારું સ્વિચ ઓવર થઈ ગયા તમને सम्मोह ઉપર।
લાગ્યું? અને सम्मोह થવાથી સ્મૃતિ વિભ્રમ, એટલે સ્મૃતિનાશ. કારણ કે સ્મૃતિમાં કોઈ જગ્યાએ દિમાગ આપણું એવી રીતે કેપ્ચર થઈ ગયું. સંમોહન થવું એટલે દિમાગ કોઈ પરિસ્થિતિમાં સરેન્ડર થઈ જાય, મોહિત થઈ ગયા ને આપણે. તો સ્મૃતિ ભ્રમ થઈ જાય, વિભ્રમ થઈ જાય. સ્મૃતિ વિભ્રમ એટલે કઈ રીતનું થઈ જાય કે ધારો કે આપણે કોઈ જાદુનો શો જોવા ગયા, જાદુના શોમાં આપણને એ મેસ્મરાઇઝ કરે, હિપ્નોટાઇઝ કરે, તો સંમોહિત થયા આપણે. સંમોહન સુધીનો તમે સમજી ગયા છો, બરાબર? ત્યાંથી સ્મૃતિ વિભ્રમની વાત તમારે સમજવાની છે. તો સંમોહિત થયેલો વ્યક્તિ જે છે ને એનો સ્મૃતિનાશ કઈ રીતે થઈ રહ્યો છે? એટલા માટે થઈ રહ્યો છે કે એ જે એની સ્મૃતિઓ જે છે ને જેનો પ્રયોગ કરીને એ વસ્તુને આઈડેન્ટિફાઈ કરતો હતો, એ આઈડેન્ટિફાઈ કરી નથી શક્યો કારણ કે સંમોહિત છે. સમજ્યા હું શું કહું છું? તમને આ જોઈને મેં પૂછ્યું તો તમે શું કીધું? આ તકિયો છે. કેમ કહી શક્યા? પહેલી વાર દેખાડ્યું નથી કે તમે પહેલી વાર જોયું નથી. પૂર્વ સ્મૃતિ. અત્યારના આઈડેન્ટિફાઈ કરવા માટે તમારી પાસે પૂર્વ સ્મૃતિ છે. તો પૂર્વ સ્મૃતિ સુધી તમે ટ્રાવેલ કરીને ફટ કરીને કહી દીધું કે આ તકિયો છે, પણ તમારી ઓલી સંમોહિત હોય બુદ્ધિ તો ટ્રાવેલ જ ન કરી શકો તમે. હે હે શું હે એમ કરો, હે ભેડચિત્ત જેને કહીએ. હે શું કીધું? હે હે અરે શું કીધું? તો તારી સામે તો કીધું, તો 2 વાર તો કીધું. હે સંમોહિત. હવે ક્લિયર થયું? સ્મૃતિ વિભ્રમ તાતે બુદ્ધિનાશ. અને જેમ જ તમારી યાદ શક્તિનો નાશ થયો, સ્મૃતિ વિભ્રમ થયું, ભ્રમિત સ્મરણ શક્તિ જે છે એ બુદ્ધિનાશનું પરિચાયક છે. એટલે બુદ્ધિનાશના આરે આવી ગયા તમે. હવે ધીરે ધીરે બુદ્ધિનાશ થવા લાગી. બુદ્ધિનાશ એટલે પતિ. अरु बुद्धिनाश भयते दुर्गति को पाई नाश होत है. ताते संग में सावधानी तो आवश्यक है ही. इतनी बड़ी तकलीफ है अगर संग खोटो पड़ गयो तो. स्लो पॉइजन की तरह कैसे कैसे अंदर से तुमको खत्म कर देगो, केवी रीते तमारो नाश करी देसे खबर भी नहीं पड़े. समझे? दुस्संग होने के बाद कहीं जाके खबर पड़ेगी तब तक देरी हो चुकी होगी, क्योंकि दुस्संग के प्रभाव तो आएंगे ही. ताते संग में सावधानी तो आवश्यक है ही. ताते ही श्री महाप्रभु भक्तिवर्धिनी ग्रंथ में आज्ञा करत हैं, जो भगवत सेवा परायण भगवदीयन को हु संग ऐसी चातुरी सु करनो, जो इतनो समीप हु तिनके न जानो, जो उनके कछुक दोषन को रंग स्वयं को लगी जावे.
એ લોકોના કોઈ દોષ આપણને ન લાગી જાય એટલો પણ ભગવદીઓનો નિકટ સંગ ન કરવાનો। अरु इतनो ही दूर हूँ तिनते न रहनो जो उनके भक्ति भाव को हूँ रंग स्वयं को न लागे। अने एटलो पण दूर न जवू के ए लोकोना भक्ति भाव नो रंग ना छाटा पण आपणा उपर न पड़े। याते ही जलभेद पंचपद्यानी ग्रंथन में भगवत गुणगान के कीर्तन किंवा श्रवण करवे वारे कैसे वक्ता अथवा कैसे श्रोता के संग को कहा कैसो स्वरूप है सो उपदेश दीनो है। अहिया शंका करे कि जो आ सत्संग में इतनी सावधानी राखनी तो तात सत्संग के करते तो काव को संग न करवे कोई श्रेयस्कर क्यों नहीं माना तो संगत नहीं करवाना। तहाँ ये समाधान जाने सुबोधनी जी में श्री महाप्रभु जी कहें कि सत्संग अरु भागवत जो है सो तो भगवान के आधिभौतिक चरणारविंद हैं। ज्ञान और भक्ति आध्यात्मिक चरणारविंद हैं। तैसे ही कृपा करके प्रगट दर्शन देत स्वरूप के चरणारविंद को आदिदैविक जानने या वचन को आशय विचारते सत्संग जो है सो तो भगवान को ही आधिभौतिक चरण है। એટલે સત્સંગ જે છે ભગવાનના આદિભૌતિક ચરણનો જ સંગ છે। તાતે ભવભયહારી અભિષ્ટકારી तीर्थास्पद अरु भवसागर ते तारवे वारे आदिदैविक चरणारविंदन के समान महात्म्यशाली सत्संग को जानिए। ताते बाधक दुस्संग के बारे में सावधानी राखी के उपदेश के अभिप्राय सर्वविध संगन के त्याग करवे को न जानिए, परंतु असत्संग की भक्ति मार्ग में बाधकता समझे। सर्व के संग को त्याग नहीं, संग सर्वात्मना त्याज्य को अर्थ ये नहीं है, दुस्संग को त्याग है।